નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. દાહોદ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા મેથ્સના પ્રશ્નોને લઈને પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ અમદાવાદમાં પેસેન્જર વિમાન ક્રેશ થયાની દુર્ઘટનાની જાણ થતાં એબીવીપીના આવેદનપત્રનો કાર્યક્રમનો હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. દાહોદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દાહોદ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ માટેના મેથ્સના પ્રશ્નોને લઈને દાહોદ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ હાલમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અને એક દુઃખદ ઘટના અમદાવાદમાં એક પેસેન્જર વિમાન ક્રેશની જાણ થતાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. અને અમદાવાદમાં પેસેન્જર વિમાનની દુર્ઘટનામાં સવાર થયેલા વિદ્યાર્થી સમાજના આગેવાનો અને વરિષ્ઠ નાગરિકોનું મૃત્યુ થયું છે, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ આ મૃત આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે અને મેથ્સના પ્રશ્નોનું આવેદનપત્રનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. દાહોદ દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે મેથ્સના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, પણ અહીં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હતા. એ આવેદન લેવાનો ઇનકાર કરતા એ આવેદનપત્ર આપવાનો જે વિષય છે, આવતીકાલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. અને જે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી છે, જેની અંદર વિદ્યાર્થીઓ સહિત સમાજના આગેવાનો વરિષ્ઠ નાગરિકોનું મૃત્યુ થયું છે, જેને લઈને વિદ્યાર્થી પરિષદ મૌનનો કાર્યક્રમ કરે છે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.